સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે। ભ્રષ્ટ અને દિશાહીન સત્તાધીશોના પાપે ચોમાસામાં પૂર આવે અને લોકોનો મરો થાય તેવી પરિસ્થિતિ સર્જાય છે। વડોદરામાં ચોમાસામાં આવતા પૂરને રોકવા સરકારે 1250 કરોડનો મોટો વિશ્વામિત્રી રિવાલ્વર પ્રોજેક્ટ શરૂ કર્યો છે। ત્યારે આ પ્રોજેક્ટ કામગીરીના રિયાલિટી ચેકમાં સમા રિધમ હોસ્પિટલ પાસેના બ્રિજ નજીક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। બ્રિજની નજીક નદીને પહોળી કરવાનો કોઈ જ સ્કોપ નથી, જ્યારે બીજા અનેક બ્રિજ પાસે પહોળાઈ માટે કોઈ શક્યતા નથી, પણ તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।